જય માતાજી મિત્રો, જય અંબે, બોલ મારી અંબે, જય જય અંબે. આજે મારો 5મો દિવસ છે અને આજે અમે દરમાલીથી જવાના છે ખેડબ્રહ્મા. એટલે અમે રાતના 2 વાગે ઉઠી ગયા છીએ. ફ્રેશ બેશ થઈને અમે હવે ચાલવાનું શરૂ કરીશું. અને ફાઇનલી મિત્રો અમે ચાલવાનું શરૂ કરી દીધું, પણ અત્યારમાં કોઈ જ પબ્લિક દેખાતું નહોતું. અમે 4 જ જણા હેડતા હતા, બાકી બીજું કોઈ જ પબ્લિક દેખાતું નહોતું, એટલે હેડવાની મજા આવતી જ નથી એમ. એન્ડ ચાલતા ચાલતા અમે પહોંચી ગયા હા ઈડર. હવે ઈડરમાં વચલા રસ્તા રહીને અમે રાણી તલાવવાળા રસ્તા નીકળી જઈશું બહાર. અને ચાલતા ચાલતા થાકી ગયા એટલે અમે રાણી તલાવના પારે થોડી વાર આરામ કરીશું, પછી આપણે આગળ નીકળી જઈશું. અહીં બેસવાની સારી જગ્યા છે, એટલે તમે બી આ રસ્તા આવતા હોય તો આ જગ્યાએ જરૂર બેસજો. એન્ડ ફાઇનલ મિત્રો, ગુડ મોર્નિંગ. અમારી સવાર પડી ગઈ છે, એટલે અમે ચાલવાનું ચાલુ જ રાખીશું. ફાઇનલી મિત્રો અમે ચાલતા ચાલતા આવી ગયેલા આગળ, અને અહીં ગાડી જોરદાર રામદેવજી મહારાજનું મંદિર હતું, જે બહુ જ જૂનું અને બહુ જ સુંદર હતું. અહીં અંબાજી જતા પદયાત્રીઓ આરામ કરે છે, બેસે છે, અને આ મંદિર રોડની નજીક જ એટલે કે રોડની સાઈડમાં જ આવેલું છે. જો તમે આ રસ્તે આવતા હોય તો આ મંદિરે જરૂર આરામ કરજો. જય રામદેવજી મહારાજ, જય શ્રી રામ. એન્ડ આગળ જ આવતા અમને એક સુંદર એક નાનકડી નદી જોવા મળે છે, જે બહુ જ સુંદર દેખાય છે. અહીંનું નેચર એટલું જોરદાર છે કે તમને ચાલવાનું બહુ જ મન થાય, એટલે તમે અંબાજી એકવાર પગપાળા યાત્રા જરૂર આવજો. જય માતાજી. થોડાક જ આગળ આવતા અમને એક બોર્ડ જોવા મળે છે, જે બોર્ડમાં લખેલું હોય છે કે ખેડબ્રહ્મા 17 કિલોમીટર, અને અમારે આજે ખેડબ્રહ્મા રોકાવાનું છે. આની નાઈટ અમારી ખેડબ્રહ્મા છે. અને થોડાક જ આગળ આવતા અમારો સુખનો સૂરજ ઉગી ગયો છે, એટલે કે સૂરજ ઉગી ગયો છે. અમે કેટલાય દિવસથી નીકળ્યા છીએ, પણ વરસાદ જ પડપડ થાય છે, પણ આજે સૂરજ નીકળી ગયો છે. અને થોડાક જ આગળ આવતા અમારા સોઢા બ્લોગર એટલે કે સુનિલસિંહ આવે છે, એટલે તેમને મળીને અમે પાછું ચાલવાનું શરૂ કરીશું. અને સુનિલસિંહને મળીને અમે નીકળી ગયા છીએ આગળ, અને ચાલતા ચાલતા અમે આવી ગયા હા વડાલી. વડાલી ગામમાં રહીને અમે નીકળી જઈશું આગળ. અને આ ગાયનો સિંગડો એવો હતો કે બહુ જ લોબો હતો, બીક લાગતી હતી, પણ અમે નીકળી ગયા આગળ. થોડાક જ આગળ આવતા અમને એક જોરદાર અને બહુ જ મોટું મંદિર, મહાકાળી માતાનું મંદિર જોવા મળે છે, જે બહુ જ મોટું મંદિર છે અને બહુ જ જૂનું મંદિર છે. અહીં ગાડી બહુ જ પબ્લિક રોકાવા રહે છે, આરામ કરે છે. અહીં રૂમોની પણ સુવિધા છે, તમારે અહીં ગાડી વિસામો કરવો હોય તો પણ તમે કરી શકો છો. અને ફાઇનલી અમને બહુ જ થાક લાગેલો અને તાપના કારણે બહુ જ ગરમી લાગેલી, એટલે અમે ત્યાં નાનકડી એક હોટલ હતી, ત્યાં ઠંડુ કરવા બેઠેલા. હવે અમે અહીંથી ઠંડુ કરીને આગળ અમારી યાત્રા શરૂ કરીશું. અને ફાઇનલી અમે ઠંડુ કરીને નીકળી ગયા છીએ આગળ. અને થોડાક જ આગળ આવતા અહીં તો બહુ જ તડકો પડે છે, એટલે અમે બહુ જ ગરમી થઈ ગઈએ છીએ. પણ અહીં ગાડી બીજું એક બોર્ડ જોવા મળે છે, જે બોર્ડમાં લખેલું હોય છે કે ખેડબ્રહ્મા 6 કિલોમીટર. હવે અમારે ખાલી 6 કિલોમીટર કાપીને આજની નાઈટ ખેડબ્રહ્મામાં રોકાવાનું છે, એટલે અમે ચાલવાનું ચાલુ જ રાખીશું. અને તડકાના કારણે અમને બહુ જ ગરમી લાગે છે અને તાપ પણ બહુ જ લાગે છે, એટલે અમે થોડી વાર આરામ કરીશું, પછી અમે આગળ નીકળી જઈશું. થોડી વાર આરામ કર્યા પછી અમે ચાલવાનું પાછું ચાલુ કરી દીધું.
ભૂખડી પ્રજા અમારી આવી ગઈ છે. ખાવા અંબાજી આવો છો કે પછી ખાવા આવો છો? ખાવા આવો હે? અંબાજી આવો ખાવા આવો છો? ના ખાવા આવો છો એટલે એ મૂકી દઈશું એ મૂકાય એવું છે. અને ફાઇનલી મિત્રો અમે નાસ્તો કરી લીધો છે, એટલે અમે થોડી વાર રહીને ચાલવાનું પાછું શરૂ કરી દઈશું. આ વિસામો દર વર્ષે હોય છે. જો તમને ખબર હોય આ વિસામાની તો આ વિસામાની જરૂર નોંધ લેજો. અને ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છે ખેડબ્રહ્મામાં. હવે અમારે 1-1.5 કિલોમીટર આગળ જવાનું છે, જ્યાં અમારે નાઇટ રોકાવાનું છે. તો તમે લાસ્ટ સુધી બન્યા રહેજો. અને ફાઇનલી મિત્રો અમે ચાલતા ચાલતા પહોંચી ગયા હરનાળ નદીના પુલ ઉપર. હવે હું તમને બતાવું હરનાળ નદી પુલ ઉપર કેવી દેખાય છે, તો તમે જોવાનું ભૂલતા નહીં. તો ફાઇનલી મિત્રો અમારે જ્યાં આજે નાઇટ રોકાવાનું છે ત્યાં અમે પહોંચી ગયા છીએ. અને અમારે જ્યાં નાઇટ રોકાવાનું છે તે જગ્યાનું નામ છે પંકેશ્વર મહાદેવ, જે ખેડબ્રહ્મામાં આવેલું છે. અને આગળ વિડીયોમાં હું બતાવું પંકેશ્વર મહાદેવનું મંદિર, તો તમે વિડીયોમાં બન્યા જ રહેજો. અને ફાઇનલી અમે મંદિરમાં પહોંચી ગયા છીએ. અને આપણો બ્લોગ અહીં જ પૂરો કરીએ. જો તમને મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, બોલ મારી અંબે, જય જય અંબે.